નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। અંતરિયાળ દેડિયાપાડાની ઇનરેકા સંસ્થામાં 500 સાધકોએ કર્યા સામૂહિક સૂર્ય નમસ્કાર। શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે રામબાણ ઇલાજ સમાન સૂર્ય નમસ્કારને વૈશ્વિક સ્વીકૃતિ મળે ઉપરાંત નાગરિકો તેને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવે એ માટે નર્મદા જિલ્લાના 3 સ્થળોએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેડિયાપાડાના ઇનરેકા સંસ્થા ખાતે 500થી પણ વધુ સાધકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા। નર્મદા જિલ્લા વહીવટીતંત્રના નવા અંગ્રેજી વર્ષનો પ્રારંભ યોગિક પ્રવૃત્તિથી થયો છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, આરોગ્ય વન અને ઇનરેકા સંસ્થા ખાતે સામૂહિક સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ઇનરેકા સંસ્થા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તડવી, પૂર્વ મંત્રી શ્રી મોતીસિંહ વસાવા, નાયબ વન સંરક્ષક શ્રી નીરજકુમાર, પ્રાંત અધિકારી શ્રી ધવલ સંગાડા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ સહભાગી બન્યા હતા। સૌએ આસન લીધા બાદ યોગ બોર્ડના સાધકો દ્વારા અપાયેલા માર્ગદર્શન મુજબ 500 વ્યક્તિએ સાથે મળી સૂર્ય ભગવાનના 7 મંત્ર અને તેના સંલગ્ન આસનો કરી 11 સેટ કર્યા હતા। આ સામૂહિક સૂર્ય નમસ્કારથી વાતાવરણમાં દિવ્યતા પ્રસરી ગઈ હતી। સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમને વિશ્વ વિક્રમ બનાવવા માટે થયેલા પ્રયત્નમાં ડેડિયાપાડાથી જોડાયેલા સૌએ રાજ્યકક્ષાના કાર્યક્રમને નિહાળી મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન મેળવ્યું હતું। ગુજરાત રાજ્યમાં છેલ્લા 3 મહિનાથી સૂર્ય નમસ્કાર માટેની સ્પર્ધાઓ અને તૈયારીઓ ચાલતી હતી। ગુજરાત યુવક બોર્ડ દ્વારા જે સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હશે એમને યોગ્ય ઇનામ આપવા માટે 2,50,000થી 10,000 સુધી ગ્રામ્ય કક્ષાથી જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને રાજ્ય કક્ષા સુધી આજે ગુજરાતમાં 108 જગ્યાએ સૂર્ય નમસ્કારના કાર્યક્રમ રાખવામાં આવ્યા। ગુજરાતના પ્રસિદ્ધ સૂર્ય મંદિર મોઢેરા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હાજર રહ્યા। આજે નર્મદા જિલ્લાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કારમાં વિવિધ સ્કૂલો, વિવિધ સરકારી વિભાગના કર્મચારી ભાઈઓ બહેનો અને ગામ લોકો, વડીલો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારો કાર્યક્રમ થયો। અને આજે સૂર્ય નમસ્કાર માટે ગિનિસ વર્લ્ડ બુકની અંદર વિશ્વ રેકોર્ડ થયો છે। તેમાં નર્મદા જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા, વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા અને એમની પણ ભાગીદારી અત્યારે નોંધનીય થઈ છે। આ જોડાવા બદલ સૌ લોકોને ફરીથી ખૂબ ખૂબ આ વિશ્વ રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન પાઠવું છું।